पार संसार समुद्र मध्य समज्जितो में शरणं किमस्ति। गुरुर्कृपालो कृपयावतेव विश्वेशपादाम्बुज दीर्घनौका विश्वेशपादाम्बुज दीर्घनौका। नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। नाम निर्वाण पर सूरत कुर्बान कर, खलक मैदान में बांध टाटी। नाम निर्वाण पर सूरत कुर्बान कर, खलक मैदान में बांध टाटी। मीर उमराव दिन चार का पाहुना, छोड़ कर जाएंगे महल हाथी। पकड़ ले नाम जिन तो ही पैदा कियो, और सब होएंगे खाक माटी। पकड़ ले नाम जिन तो ही पैदा कियो, और सब होएंगे खाक माटी। दास पलटो कहे समझ नर बावरे, बिना निज नाम तेरा नहीं कोई साथी। कहे पास पलटो कहे समझ नर बावरे, बिना निज नाम तेरा कोई नाही साथी। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, सदगुरु कबीर साहेब, आदरणीय परम पूज्य महंत साहेबों, धर्म धुरंधर धर्माधिकारियों, साधक वर्ग, स्पंदनशील मातृशक्ति, वडील वर्ग, भाइयों बहनों, आज घણા દિવસથી જે સાધકને રાહ હતી કે મારા ઘર આંગણે આરતી થાય, એ સાધક કક્ષાના માણસની મનની પરિપૂર્ણ ભાવના આજે કબીર સાહેબ પૂર્ણ કરી। અને હું તો એમ કહું છું કે આપણે જે આજ આરતીનું આયોજન કર્યું છે
એ આરતી નિજ આરતી થઈ અને નાનજીભાઈના હૃદય મંદિરમાં એના દિલમાં ચિત્તના ચોકા પર આપણે તો આરતી કરીએ છીએ ત્યારે એ ધોત વસ્ત્ર સફેદ વસ્ત્ર ધોત વસ્ત્રના ચોકા ઉપર આપણે આરતી કરી છે. પણ સદગુરુ કબીર સાહેબે સૌથી ધોત સૌથી સફેદ સત્ય છે. ચિત્તના ચોકા પર સદગુરુ કબીર સાહેબ સત્યનું પાથરણું પાથરી અને પછી ગગનમંડળની બેઠકના ઉપર મેં પોતે પોતાના ભક્તને સદગતિ આપવા માટે આરતી કરતા હોય છે. એ બધા જાણતા હશો કે નહીં મને ખબર નહીં. જ્યારે કોઈ ભક્તને અત્યંત લાલસા હોય, તીવ્ર વ્યગ્રતા હોય કે મને સાચી વસ્તુ મળે, મારી જિંદગીમાં સાચા પગલાં ભરવાનું મને એક રસ્તો મળે, આવી પગદંડી મને મળે જે પગદંડી સત્યના રોડ સુધી પહોંચી જાય, આવી જેની અંદર પ્રબળ ભાવના હોય છે, એના માટે સદગુરુ કબીર સાહેબ કહે છે મારે અંતરમાં એના માટે આરતી કરવી પડે. પછી આ ચોખા તો એટલા માટે છે કે તમને મને વારે વારે યાદી આપતા રહે કે સફેદ વસ્ત્ર એ પાથરી એના પર ચોખ્ખો બધું ચિત્રિત કરવામાં આવે. મારે તો નિજ આરતી કરવી હોય તો આપણા ચિત્તના ઉપરમાં સફેદ વસ્ત્ર ધોત વસ્ત્ર પાથરી અને પછી આપણે ચોખ્ખો ચિત્રિત કરવામાં આવે. તો ધોત વસ્ત્ર એટલે સફેદ એટલે સત્ય. સત્ય સફેદ છે, બાકી બધા કાળા છે. સત્ય શાશ્વત છે. શાશ્વત એટલે એક ધારો, પહેલાંય હતો, આજે છે અને કાલે પણ. જો તમારી મારી હાજરી હોય ચકાસણી કરવાની તો જોજો એ સત્ય તો કાલે પણ હશે. સત્યમ શાશ્વતમ, શાશ્વત માની હંમેશા રહેનારો. જે ક્યારે હતો એ કોઈ કહી શકે નહીં, ને ક્યારે પૂરો થઈ જાય એ કોઈ કહી શકે નહીં. જેનો આદિ નથી અંત નથી, જેને માટે કોઈને પાસે વિગત નથી અને જેની સત્યના પાસે બધાની વિગત છે, આવો પરમ સત્ય એ સફેદ છે, બાકી બધા કાળા છે. જે ભૂતકાળમાં હતો આજે છે ભવિષ્યકાળમાં હશે એ તમારી મારી જિંદગાનીની ત્રણેય જે ઘટનાઓ છે, બાળપણની, યૌવનની, વૃદ્ધાવસ્થાની, એ ત્રણેય ઘટનાઓ સાથે જોડાયેલો પ્રસંગ છે. ભૂતકાળનું સત્ય જો તમને સમજાઈ જાય તો આપણી જવાની એળે ન જાય. વર્તમાન કાળમાં જો સત્ય તમને સાચો સફેદ સમજાઈ જાય, કાળું નહીં. આપણે ઘણીવાર સત્યનો પ્રયોગ કરીને સમજાવી હું સાચો બોલું છું, હું તો સાચો માણસ છું, મને સાચું જ ગમે, આપણને ખોટું ન ગમે, એ માણસ પોતાની પીઢ અવસ્થાનું સત્યાનાશ કરે છે. અને ભવિષ્ય એટલે વૃદ્ધાવસ્થા. જેણે પોતાની જિંદગાનીમાં સત્યને સાથે પોતાની જાતને મિક્સ કરવા માટેની, સત્યને સાથે પોતાની જાતને ઘસવા માટેની જો કોઈ મનના અંદરમાં દિવ્ય ભાવના રાખી હોય તો ભૂતકાળનું સત્ય એના વર્તમાન કાળમાં ધક્કો મારી અને વર્તમાન કાળના સત્યને ઉજાગર કરે. અને ઉજાગર કર્યા પછી એ સત્ય એને સત્યની પગદંડીએ ચડાવતો ભવિષ્ય આવે એના પહેલાં આ જડમાંથી ચેતનમાં લઈ જાય. ક્યારેય ભૂલી ભટકીને પણ આપણે સત્યથી વેગળા ન બનીએ. કબીર સાહેબની ઘણે ઠેકાણે તાકીદ છે. સત્યનું પર આપણું જીવન કુરબાન કરો. એ કુરબાની ફેલ ન જાય, પણ આપણા સત્ય સિવાય બીજી ઘટનાઓ પર, બીજી વસ્તુઓ પર, બીજા પદાર્થો પર આપણી જાતનું કુરબાન કરીએ એ ધૂળ બેડો થાય છે. મનુષ્ય જીવનની તો જિંદગાનીની કિંમત તમને બધાને જાણકારી છે, કેટલી કિંમતી છે. દેવતાઓ નથી મળતી એ વાત તમને મને ખબર છે અને આપણે વારે બોલીએ છીએ ખરા. પણ જ્યારે આટલું બધું છે, કમજી સાહેબ વારે કહે છે કે સત્ય એનું નામ છે જે અખંડ છે. અખંડ તો છે જ, પણ એ પહેલાં પણ હતું. તમારી મારી જિંદગાની બધી ઘટનાઓ એના પાસે જમા છે, આજ પણ છે. આ તમારી મારી જિંદગાનીમાં અગ્રસરતા માટે, આગળ વધવા માટે એ તમને ધક્કો મારે. ભૂતકાળનું ખજાનું તમારો ડોહાવનું ખજાનું પડ્યો હોય, છોકરાને કામ લાગે, એ મારા સદગુરુ કબીર સાહેબ આ સત્યનું ખજાનું તમારી મારી આ જિંદગાનીમાં કામ લાગે એટલા માટે એ અખંડ સત્ય તમને મને આપ્યું. જ્યારે આપણે જાણીએ છીએ કે સત્ય છે એ અખંડ છે, બધા ખંડ છે, તો પછી આપણી જાતના ખંડ સાથે શું કામ ભેળવીએ? જાણી જોઈને ભેળવીએ એટલે
આપણે જાણી જોઈને પોતાની જાતના શત્રુ બનીએ છીએ ને. સત્ય જો અખંડ હોય તો પછી આપણી જાતના સત્ય સાથે જ ભેળવો ને. નક્કી કરી નાખો કે મેં તો મારી જાતના અખંડ સાથે જ ભેળવું છું. ખંડ સાથે શું કામ ભેળવીએ? વારે વારે જન્મવાનું ને વારે વારે મરવાનું. અને જેમ આ ડૉક્ટર બોલતા ગયા 84 લાખ યોનિની જે સાયકલ ચાલતી આવે છે, ચક્રાકાર કર્મની ગતિ ચક્રાકાર છે. એ ચક્રાકાર ગતિની અંદરમાં જ્યારે આપણે એકવાર પડી ગયા તો પછી કર્મ ગતિથી એ પછી એ પછી એ પછી એ પછી એ 84 લાખ પૂરી થઈ જાય ત્યારે છેલ્લે નરદેહ મળે. નરદેહ તો મળે. 84 લાખ યોની પૂરી થઈ જાય ભટકતા ભટકતા, પછી કેટલા યુગ જાતા હશે પરમાત્મા જાણે. એ ભટકતા ભટકતા અમે બધા યોનિઓની અંદરમાં અવતાર લીધા ને મર્યા, લીધા ને મર્યા, જન્મ્યા ને મર્યા, એમ કરતાં કરતાં પાછા 84 લાખ યોનિનો પાછો પોઈન્ટ આવે ત્યારે પાછો નરદેહ મળે. પણ નરદેહ પછી એ મળે તો કોઈ ભક્તિ, સાધના, સાચા પૂરા ગુરુ, પ્રજ્ઞતાન એ બધી મળે જરૂર નથી હોતો. નરદેહ તો મળે પણ જંગલનું ક્યાંકનું શિકારીના ઘરમાં એનો જન્મ આવે તો દિવસમાં 5-15 ચકલા મારીને લાવે ને પોતે ખાય ને ઘરવાળાને ખવડાવે. એ નરદેહ શું કામનું? અનંત જીવોને મારી મારી એક દિવસમાં એના કુટુંબને પૂરો કરે. પછી બધા જીવોને માર્યા પછી એનો બદલો તો આપવાનું છે જ. અવશ્યમ એવું ભોક્તવ્યમ કર્તમ કર્મ શુભાશુભમ ન ક્ષીયતે કર્મમ જન્મ કોટી સતેરપી. 100 કરોડ જન્મ ચાલ્યા જાય તો કરેલા કર્મનો ભોગ બદલો દીધા સિવાય છુટકારો નથી. બ્રહ્માના બાપને પણ નહીં. નૈવત બ્રહ્મા વંચતી, બ્રહ્મા એને બચી શકે. તો એ નરદેહ શું કામની? નરદેહ તો એવો મળવું જોઈએ જે નરદેહમાં તમને મને નરદેહની કિંમત થોડીક સમજાય. પછી એમાં સાચા પૂરા ગુરુ મળે. સાચા પૂરા ગુરુ મળ્યા પછી તમને સાચી સાધના શીખાડે અને સાચી સાધના પર તમને ચલાવે. સાચી સાધના પર ચલાવતા ચલાવતા તમને એ ઠેકાણે લઈ જાય જે ઠેકાણે ગુરુને પરમાત્મા ચાખવા મળ્યા હતા એ ઠેકાણે તમને પરમાત્મા ચખાવે. तो नरदेह कीमती. रामकृष्ण परमहंस बोलता था, विवेकानंद मैंने परमात्मा को चखा है, मैं तुमको भी चखा सकता हूँ. मैं परमात्मा ने मान्યું છે, તમને માનતા શીખવાડી દઈશ. मैंने परमात्मा को निहाळा है, તમને એના દ્રશ્ય સામે તાદૃશ્ય કરીને દેખાડી દઈશ. मैंने परमात्मा का करंट में ले उतारा है. જેમ પાવર હાઉસમાં કરંટ હોય એમ પરમાત્મા તો આખા જગતનું સૃષ્ટિનું પાવર હાઉસ જ છે ને. સૂર્યદેવ એ પાવર હાઉસ છે અને પછી પાવર છે એ પાવર હાઉસ છે આપણા ગગનમંડળમાં 9 જે ગ્રહ છે એની પાછળ ફરે છે. આ બધા માટે પાવર બધાને આપતો હોય છે. આ બધા એના આકર્ષણના લીધે એને ચારો તરફ ફરતા આંટા મારતા હોય. એને સૌર ઉર્જા કહેવાય. ઉર્જામાંની પાવર, તાકાત. સૂર્ય પાસે સૌર ઉર્જા છે, એના અંદરમાં આકર્ષણ છે. આકર્ષણના પ્રભાવથી એ બધા જે નવગ્રહ છે એ નવગ્રહ સૂર્યને ફરતા ચક્કર મારતા હોય, એમાંથી ઉર્જા લેતા રહેતા હોય, એમાંથી તાકાત લેતા રહેતા હોય, એ તાકાતથી જ ફરતા રહેતા હોય. સૌર ઉર્જા જો શૂન્ય બની જાય, ખતમ થઈ જાય તો આ બધા ગ્રહ જે ગોળ ગોળ ફરે છે ને એ નીચે પડી જાય અને વાતાવરણના ઘર્ષણના લીધે બધા ખતમ થઈ જાય. એ કંઈ નહીં રહે. હમણાં વૈજ્ઞાનિકોએ કોઈ આવી બીજી દૂરબીન નવી બનાવી, એનાથી એને જોયું કે આપણું સૂર્ય છે ને એના કરતાં કરોડો વર્ષ પહેલાં, વર્ષ એટલે એક ગણતરી છે, પ્રકાશ વર્ષ એ ગણતરી છે. હજુ વર્ષો થઈ ગયા હતા એક પ્રકાશ વર્ષ થાય એટલા પ્રકાશ વર્ષ પહેલાં એક સૂર્ય આપણા સૂર્ય કરતાં 13,000 ગણું મોટું, આપણા સૂર્ય કરતાં 13,000 ગણું મોટું. અને આપણો એક સૌર ઉર્જાવાળો એક સૂર્ય અને આ નવગ્રહ ફરે, એક ને એવા તો અનંત ફરે છે. એ સૂર્ય ક્યારેય જોઈ લીધા લોકોએ કે આપણે જો અંદરમાં રાત્રિના ટાઈમમાં આપણે જોઈએ છીએ દૂધની ધારા જેવી ધારાવળી હોય, મેં તારા ટીમટીમાતા હોય જીરાજીના ગેલેક્સી. એ ગેલેક્સીની અંદરમાં એવા હજારો સૂર્યો છે જે સૂર્ય પાસે આપણે પૃથ્વી જેવા 9 ગ્રહ, કોઈને પાસે 20 ગ્રહ, કોઈને 25 ગ્રહ, કોઈને 3 ગ્રહ જ, પણ એ રીતે એ સૌરમંડળ પોતાનું લઈને ફરતા હોય એવા હજારો છે. પણ એનાથી પાર એક ગેલેક્સી નહીં, બીજી નહીં, એવી 13 ગેલેક્સીના પાર એ દૂરબીન દ્વારા જોયું કે આપણા સૂર્ય કરતાં 13,000 ગણું મોટું સૂર્ય છે. એનો પાવર કેવો છે?
એ પાવરને લીધે કે આ બધા એના પાવરથી જ પ્રેરિત છે, બધા એ પાવરથી જ પાવરફુલ છે, ઓલા મોટા પાવરથી. એનાથી પાવર લઈ લઈને આ બધા ફર્યા કરતા હોય. જ્યાં સુધી ઓલિયો બેઠો છે ત્યાં સુધી વાંધો નહીં. એવા અનંત બ્રહ્માંડો છે, એક નહીં અનંત બ્રહ્માંડો છે. આ બ્રહ્માંડોનું બધું ધણી બ્રહ્મ, એક બ્રહ્મની સત્તામાં અનંત બ્રહ્માંડો છે. અનંત બ્રહ્માંડોમાં અનંત પાછી ગેલેક્સીઓ છે. અનંત ગેલેક્સીઓમાં અનંત એ પ્રકારના નવગ્રહોને લઈને ફરનારા સૌર ઉર્જા ગ્રહો, સૌરમંડલો છે. એ અનંતને એની કોઈ ગણતરી નથી. એનો માલિક બ્રહ્મ. બ્રહ્મને પાસે આવો એક વિશાળ મંડળ, એવા તો અનંત મંડળો જ્યારે બ્રહ્મની પાસે હોય તો એના પર પારબ્રહ્મ, બ્રહ્મના પર પારબ્રહ્મ. પારબ્રહ્મ પાસે તો શક્તિઓના કોઈ પાર જ નથી, ગેલેક્સીઓના કોઈ પાર નથી. ગણતરી થાય નહીં એટલી બધી ગેલેક્સીઓ, ગણતરી ન થાય એટલા બધા સૂર્યો, એટલા બધા સૂર મંડળો, અને એનો કોઈ પાર નથી પારબ્રહ્મ પાસે. અને આ પારબ્રહ્મને પાવર મળે સત્યથી, એ સદગુરુ સતલોક. એ સતલોકનું ધણી જે દિવસે ખંડ બન્યો હોય તે દિવસે પછી કોઈ અહીંયા બાકી રહે એવી કલ્પના ન બને. એટલે એને અખંડ રહેવાનું જરૂરી છે. એ અખંડ શક્તિ બધાને શક્તિ આપતી હોય પોતાની તરફથી. પણ સંતો મહાત્માઓએ પોતાના ગુરુ પાસેથી આવી સાધના શીખી અને પોતાને પાસે સ્થૂળતાના તાર દ્વારા એ ગગન મંડળના બધા મંડળોને પાર કરતાં કરતાં બ્રહ્મને, પારબ્રહ્મને, નિરંજનને, નિરાકારને એ બધાને પાર કરતાં કરતાં સતલોકના ધણીને મળવા જાય. ગુરુ કૃપાથી સતલોકના ધણી મળવાનું. અરબ દેશમાં એક સૂફી સંત થયા, શમસદ તબરેજ, કબીર સાહેબના શિષ્ય. કબીર સાહેબ તો આખા વિશ્વ ફર્યા ને, દેશ વિદેશી હું ફર્યા. મોલાના રૂમ એના શિષ્ય શમસદ તબરેજના. સાંજના ટાઈમે જોવે કે શમસદ તબરેજ જાણે કે બધા સૂઈ ગયા છે, ત્યારે દિવાલનો ટેકો લઈને બેસી જાય, પણ પછી કંઈ હાલક ડોલક બીજું કાંઈ નહીં, પથરીએ બેઠા હોય. મોલાના રૂમને એમ લાગ્યું કે આ બેઠા હોય તો જાણી જોઈને બેઠા છે કે એમાં કોઈ ક્રિયા થતી હશે, કે એના અંદરમાં કંઈ ચેન્જિંગ છે, કારણ શું છે? તો એના નાકના આગળ હાથ રાખે તો કોઈ પવન આવવાનું જવાનું, શ્વાસની ગતિની ખબર ન પડે. બીજા પર પછી એને અડાડીને જોઈ લીધું તો એ તો દેહમાં હતા જ નહીં, અડાડે ભરી અડાડે. બીજે દી સવારમાં પૂછ્યો, पीर जी रात को मैंने पता लगाया, माफ़ कीजिए कि गुरु महाराज रोज़ बैठ जाते हैं तो पूरी रात हिलते टूटते नहीं हैं, तो ये जानबूझ के स्थिर बन जाते हैं कि स्थिर अवस्था आ जाती है? ये जानने के लिए मैंने आपके नाक के आगे हाथ रखा तो पवन का वेग तो नहीं था उसमें। तो सीधा महात्मा हो, कपटी तो हो कि ना नहीं रहा होगा, मैं नहीं था यहाँ, मैं घूमने चला गया था। बाबा जी क्या घूमने चला गया था? मैं गगन मंडल में घूमने चला गया था। गगन मंडल में जो धनी है हमारा सत्पुरुष, એ ધણી પાસેથી પાવર લેવા ચાલી ગયો હતો। પાવર હાઉસથી જેમ પાવર આપણને મળે તારથી, એમ સુરતાના તારથી ત્યાં પહોંચી જાય મોટા પાવર હાઉસમાં। અનંત બ્રહ્મો જે મંડળોના ધણી, અનંત બ્રહ્મોના પારબ્રહ્મ, અનંત બ્રહ્મોના ધણી, એના પછી નિરંજન નિરાકારના ધણી, એના ધણીઓના ધણીના કોઈ પાર નથી, ગણવા જાવ તો ગણતરી નહીં થાય એનું ધણી સત્પુરુષ। પલટુ સાહેબની વાણીમાં લખે કે તમને શું કહું, બધાને કોઈ માનશો નહીં મારી વાત, પણ મારા ગુરુએ કૃપા કરીને મને મારી સુરતાથી સતલોકના ધણી પાસે પહોંચાડ્યો એકવાર કે ચાલ તને મારે મોટો ઘર દેખાડું, અમારા મોટા દરબારમાં ચાલ તને લઈ જાઉં। તો મારી સુરતાને મારા ગુરુજી લઈ ગયા મોટા દરબારમાં, સત્પુરુષના દરબારમાં। ત્યાં જઈને જોયા કે ત્યારે કરોડો તો બ્રહ્મા વેદ એનું સ્તુતિગાન કરે છે એનું, નમામિ ભક્ત વત્સલમ કૃપાલુશીલ કોમલમ ભજામિ તે પદામ્બુજમ અકામિનામ સુધામદમ, એવા વેદના સ્તોત્ર દ્વારા કરોડ બ્રહ્મા, એક નહીં તો કરોડ બ્રહ્મલોક તો નક્કી થઈ ગયા। कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं। मैं बड़ा दरबार में जैन खूणा में उभो रह्यो तो करोड़ तो विष्णु ત્યાં સ્તુતિ ગાન કરે છે, आप महान हो, आप महान हो, आप दयालु हो, आप कृपालु हो, हमारा पर मेहरबानी करो। करोड़ों शंकरी उबा है। कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा वहाँ कथे वाणी,
कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहाँ कथे वाणी, कोटि आकाश पाताल पुनि कोटि है, कोटि ब्रह्मांड नो कोटि ज्ञानी। दास पलटू कहे बड़े दरबार में, कोटि रे इंद्र वहाँ भरे पानी। मैं बड़ा दरबार में જોયું કરોડો ઇન્દ્ર ત્યાં ઘડા લઈ લઈને પાણી ભરે છે। બાપજી ક્યાં છટકાવું, ક્યાં છટકાવું, ક્યાં છટકાવું। कोटि ही देवियाँ खड़ी है चेरियाँ, आ फलाणी माता, आ फलाणी माता, आ फलाणी माता के मैं माताना नाम ने सांभळ्या, पण त्यां जोयुं करोड़ों देवियाँ चेली ने झाड़ू मारे। कोटि ही देवियाँ खड़ी है चेरियाँ, कोटि पण शेष नहीं मरम जानी। करोड़ों करोड़ों शेष नाग बेबी जीव थी स्तुतिगान करे, सतपुरुष सतपुरुष सतपुरुष, तो ही मरम न मळ्यो। कोटि ही देवियाँ खड़ी है चेरियाँ, कोटि पण शेष नहीं मरम जानी। कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहाँ कथे बाणी, कोटि आकाश पाताल पुनि कोटि है, कोटि ब्रह्मांड नो कोटि ज्ञानी। दास पलटू के बड़े दरबार में करोड़ इंद्र में भरे पानी। क्यों बात करशो मौलाना? रूम मैं वहाँ चला जाता हूँ बड़े दरबार में, यहाँ बैठा क्या करूँ? ये तो मरणशील है। અને આ મૃત્યુલોકમાં તો હવા ચાલે ને, હવા એમાં મરણનો પ્રયોગ છે, એમાં મરણનો આવાજ છે। સાવચેત થઈ જાજો, સાવચેત થઈ જાજો, કાળ તમારી પાછળ છે। તમે ન સાંભળો જુદી વાત છે। મરણની રાગ છે દુનિયાની દરેક ક્રિયામાં, કેમ કે નાશમાનમાંથી બનેલો છે। मैं वहाँ चला जाता हूँ रात को। यहाँ मृत्युलोक में क्या करें? फलाणु मरी गयो, काकू मरी गयो, भतीजो मरी गयो, मामी मरी गई, मासी मरी गई, ये तो मरवाना ज होय। बापजी ने पास आने माथું પૂછાડે, बापजी मरी गयो, मारो कोई नहीं रहो, कोई नहीं रहो। मैं ये सब सुनने को, हाँ या सुनने को राजी नहीं, इसलिए मैं तो घूमने चला जाता हूँ बड़े दरबार में। और सवेरे जब आता हूँ ना, तो मैं मेरे हृदय की गठड़ी के अंदर में वहाँ का सारा खजाना, नूर, प्रकाश, दिव्य, ये भर के ले आता हूँ, ये नाम। और यहाँ आकर के जो साधना के अंदर में रुचि रखता है ना, उसको भी देता हूँ भाई। साधना में रुचि नहीं रखता उसको तो मैं नहीं देता हूँ। जो रुचि रखता है साधना में उसको मुफ्त में देता हूँ। और मैं ये भला काम करने के लिए दुनिया में आया हूँ, मुझे और कुछ नहीं करना है। सोया हुआ आदमी जग जाए, खड़ा हुआ आदमी चलता हो जाए, मुर्दा है तो जीवित हो जाए, बस मैं 3 काम करने को आया, और कुछ मुझे नहीं चाहिए। और मुझे पता लगता है कि वो मुर्दा है और मुझे चाहता है तो मैं सीधे वहाँ जाता हूँ। अष्टावक्र पर रात भर भजन કર્યા પછી સવારમાં વિચાર કરતા કે મારી પાસે ખજાનું છે તો કોને આપું? અને ખજાનું શેમાંથી આપે? જ્યારે આખી રાત પરમાત્મામય બનીને પરમાત્માને ચૂસતા હોય, પરમાત્માને ચેતનને પોતાને ઉતારતા હોય, રૂમાળ રૂમાળ ભરાઈ જતો હોય, પછી ચેતનને સમારમાં આંખ ખોલે તો આંખના દૃષ્ટિપાતમાંથી બહાર ધોધ નીકળે, એમાંથી 2 આંખમાંથી। એમાં જે સામે આવી ગયો હોય એ ધોધમાં જો ટચ થઈ ગયો હોય, ધોધમાં જો ફસાઈ ગયો હોય તો એનું કલ્યાણ કલ્યાણ કલ્યાણ। રાજા જનકને પાસે એને સમાચાર મળ્યા હતા કે ઘણા મહાત્માઓ રાજા જનક પાસે, ચક્રવર્તી સમ્રાટ હતા, રાજન મારા આશ્રમમાં ગાયું નથી, રાજન મારા આશ્રમમાં વિદ્યાર્થીઓ ભણે છે, વેદ ભણતા વિદ્યાર્થી બટુક સંન્યાસીઓ, એના માટે સાધન નથી, રાજન મારા આશ્રમમાં એ નહીં તે નહીં। અરે એ તો સબ ભિખારી હે, રાજા જનક કહે છે। પ્રશ્ન પૂછતો, પ્રશ્ન જવાબ આપો। એ બિચારા આપી શકે નહીં એટલે બધાને જેલમાં નાખી દીધા। બુદ્ધિ ભ્રમિત થઈ ગયેલી। એ ભ્રમિત બુદ્ધિ તો મોટા ઠેકાણાનું જ્યાં સુધી થપાટ ન લાગે ત્યાં સુધી ન મટે ને। અષ્ટાવક્ર મહામુનિ ગયા, જનક રાજા બેઠેલા હતા, એને જોયા, આપસમાં વાતચીત થઈ, રાતભરનું ભજન કરેલો જો હતો। અષ્ટાવક્ર મહામુનિએ પોતાના 2 નેત્રમાંથી કાઢી અને એ ધારા એની 2 આંખોની અંદર પ્રવેશ કરાવી। એક ધારામાંથી જ્ઞાન ચાલ્યો ગયો, બીજામાંથી વૈરાગ। સંત મહાત્મા જો રાતે ભજનમાં બેઠા હોય ને સવારમાં દૃષ્ટિ ખોલતા હોય તો એક દૃષ્ટિમાં જ્ઞાન હોય છે અને બીજામાં વૈરાગ હોય છે। તમારા પર દૃષ્ટિ પરંપરાગત પૂરી પડી ગઈ તો જ્ઞાન વૈરાગનું ખજાનું તમને મુફત મળી જાય। નહીં તો જ્ઞાની ગુરુ આખી જિંદગી ઘસી નાખે તો જ્ઞાન નહીં આવતો। જ્ઞાનીઓને ઘણીવાર જ્ઞાન થઈ જાય, વૈરાગીને રાગ થાય છે, વૈરાગીને રાગ થઈ જાય, જ્ઞાનીને અજ્ઞાન થઈ જાય। પણ આવા સંત મહાત્મા મોટા ગ્રહથી ખજાનો લાવ્યો હોય ને એ દૃષ્ટિ તમારા ઉપર પડી ગઈ હોય, એ જ્ઞાન નથી, મહાજ્ઞાન છે। એ મહાજ્ઞાન આવ્યા પછી તમારા અંદરમાં કોઈ પણ વિકાર
તમારો ભક્તિ પંથ અટકવા ન દે. જ્ઞાન વૈરાગ ભાઈ ગયા આંખમાં, જાતા બેતમાં અંદરમાં સૂતેલા 8 કમલ જાગૃત થઈ ગયા. એ મારા બોલે છે ને ભજનમાં ભગતરાજ, આ કાયામાં 8 કમલ હે, એની નિંદે કરી જો. નિંદે માની ખબર કાઢજો એની. કબીર સાહેબ કહે છે ભાઈ કે બીજી ખબર તો તમે ઘણી કાઢી દુનિયાની, પણ તમારી આ દેહ કાયાના અંદરમાં 8 કમળ છે ભાઈ. 8 કમળના અંદરમાંથી આપણી સુરતા પાઠ નીકળતા 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 જ્યારે જડમાંથી નીકળી ચેતનમાં જવાની તૈયારી કરતી હોય એ ટાઈમમાં ત્યાં એ છિદ્ર જોતી હોય, તપાસ કરતી હોય, છિદ્ર નથી મળતો. જડમાંથી ચેતનમાં જવાનું બહુ મુશ્કેલ કામ. સાચા સદગુણ લાગે કા વારે વારે રાત્રે જાગે છે, સુરતાને ત્યાં અટકાવે છે, ભટકાવે છે, ટકોર મારે છે, પોતાના અંદરમાં ક્યારેક ક્યારેક મૂંઝાઈ જાય છે, ક્યારેક ક્યારેક રોવા માંડે છે, ક્યારેક ક્યારેક પોતાની સ્થિતિને જોઈને હેરાન થઈ જાય છે. ત્યારે પછી ગુરુ દયા કરીને એક કિમાડી ઉઘાડી દે. અને એમાંથી જ્યારે સુરતા બહાર નીકળે, સુરતા નીકળીને જ્યારે ગગનમંડળમાં ગઈ હોય અને ગગનમંડળમાં જ્યારે ગુરુજીએ પછી સુરતાને ઉપદેશ આપ્યો હોય, સુરતાને પરમાત્માના દેશમાં ગમન કરવા માટેનો ઉપદેશ ગગનમંડળની પેઢીએ આપે, ગગનમંડળની સ્ટેજ ઉપર ત્યાં આપવામાં આવે. અહીંયા સુરતાને ઉપદેશ આપવાની વાત નથી હોતી, અહીંયા સુરતાને સાવચેત કરવામાં આવે. સાચો ઉપદેશ 10મા દરવાજામાં જ્યારે સુરતા પહોંચી જાય, જ્યારે તીરની જે મણી નીકળી જાય, ગગનમંડળની બધી પેઢીઓ તોડવાની તૈયારી આવી જાય, ત્યારે ગુરુ એને સાચો ઉપદેશ આપે. અને ગુરુ દિવ્ય દૃષ્ટિ આપે, જેનાથી ગગનમંડળની બધી શક્તિઓ દેખાય એને. मौलाना रूम में ये करता हूँ, समझ तबरेज बोला, तेरे में लायकात नहीं है, योग्यता नहीं है, तो तेरे को नहीं ले जाता हूँ साथ में. तेरे में जिससे योग्यता आ जाएगी उसने तेरे को भी साथ ले जाएंगे. मैं तो चाहता हूँ सारी दुनिया के सब पात्र, सारी दुनिया मेरे साथ में ऊपर गगनमंडल में घूमने आवे. પણ નથી આવતા જીવ. જીવોને ધરતીની ધૂળ ચાટવાની છે. જીવોએ પોતાની જિંદગાનીમાં કર્મમય જીવન જીવી અને પછી પાછા નરકમાં 84માં ફિટ થવા માટે કર્મમય જીવન તમને 84 ફળ દે. કર્મ કરવાનું ફળ મળવાનું છે. નામ છે એ નિષ્કર્મ કર્મ છે. નામની સાથમાં નિષ્કર્મ છે, એમાં કર્મ નથી બંધાતા. બાકી જગતની કોઈ પણ પ્રક્રિયા કરશો તો કર્મ બંધાય, અને કર્મનું પત્ર ફળ ભોગવાનું તો હોય જ. સારો કર્મ થઈ જાય તો સ્વર્ગ ભોગો, નબળા થઈ જાય 84 ભોગો, પણ ભોગવું તો પડે જ. નિષ્કર્મપણાને ભોગવું નહીં પડે તો ચાલતો જાય ચાલતો જાય ચાલતો જાય, અધર્મ ચાલતો જાય. જનક પૂછે, બાપજી મેં ઘણાનો પ્રશ્ન પૂછું, મારી પાસે 10,000 બધા સંન્યાસીઓ જેલમાં બંધ છે, 10,000 ઘણાના પ્રશ્ન પૂછ્યા, આપણે કોઈ જવાબ મને આપી શક્યા નહીં. આપને તો કંઈ પ્રશ્ન નથી પૂછ્યો મેં, છતાં કોણ જાણે મારા અંદરમાં આમ ઉપર નીચે કંઈક થવા માંડ્યું છે. મારા આત્માને કંઈ પંખ લાગી ગયા એમ લાગે છે, પંખ લાગી ગયા છે. મારો આત્મા ઉડું ઉડું કેમ કરે છે? મારી બુદ્ધિ આજ સુધી દુનિયાના વિચારમાં, રાજમહેલના વિચારમાં, સંસ્થાના વિચારમાં, હવે આજ મારી બુદ્ધિ કોણ જાણે ધર્માચરણી કેમ થઈ ગઈ? ધર્મને દેખાય, ધર્મને દેખાય. ઘણી વાર મારા મનમાં એમ થાય કે મારા આસપાસના રાજ્યોની અંદર મારી પ્રતિષ્ઠા રહે, ચક્રવર્તી છું, ખંડિયા રાજાઓ આવે, મને પગે લાગે, મને નગી આપવાની કોઈ જરૂર નહીં, પણ મને પગે લાગી જાય. પણ આજ કોઈ મને બધું નાશવાનું કેમ લાગવા માંડ્યું છે? રાજન, इसमें कोई तुम्हारी लायकात नहीं है. આ તમે આખી રાત ભજન કર્યો છે પરમાત્માનું, પરમાત્માનું કરેલો ભજન મારા અંદરમાં ઉતારીને તારું કલ્યાણ કરવા માટે આવ્યો છું. એમાંથી મારી આંખમાંથી જ્ઞાન અને વૈરાગ તારા સાથે એક સાથે ઉતરી ગયા. જ્ઞાન અને વૈરાગ જેના જીવનમાં એક સાથે ઉતરે એનું મન વશમાં થાય, નકરા જ્ઞાનીનો વશમાં ન થાય. જ્ઞાનીને ઘણીવાર રાગ થઈ જાય, જગતમાં ચીવડ થઈ જાય. જ્ઞાન સાથે વૈરાગ જોઈએ, ને વૈરાગ આપનારો ગુરુ પણ વૈરાગશીલ જોઈએ. વૈરાગના સિદ્ધાંતને પચાવી નાખેલો મહાપુરુષ જોઈએ. એની સંકલ્પ શક્તિ દ્વારા તમારો વૈરાગ ટકે, બાકી તો ટકે નહીં. ચપટી તમે પાછું માયા તો પછાડી નાખે ને. राजन, वो तो मैंने भजन किया और मेरे भजन के प्रताप से दोनों आँख से, डाबी आँख से निकला है ज्ञान, जमने थी निकली है वैराग. ये तारा में बे वैराग ने ज्ञान प्रवेश करी गया એટલે મન તમારો ઠરી ગયો થોડો. એ તો मैंने ठहरा दिया ऐसा ही. બાપજી, આજ મને બીજો કંઈક લાગે છે. આ સંસાર કોણ જાણે કેમ નાશમાં લાગવા માંડ્યો મને. તમે મને એવી દીક્ષા દઈ દીધી છે કે જે દીક્ષા દ્વારા, ચેતન દીક્ષા દ્વારા, નહીં ગુરુ ઘણા ચેતન દીક્ષા નથી આપી શકતા,
તમે ચેતન દીક્ષા દ્વારા મારા અંદરમાં રહેલા પાપ તાપ સંતાપનો સત્યાનાશ કર્યો, મન વિક્ષેપ આવરણને છેદી નાખ્યો અને મારા અંદરના આત્માને જાગૃત કરી નાખ્યું. એટલે બાપજી શું આપી દઉં? આજ મને આનંદ આનંદ આવી ગયો. મારે તમને ગુરુ દક્ષિણા આપી દેવી છે તો દે દો. ગુરુ દક્ષિણા આપી છે ને, આપી દો, કંઈ વાંધો નહીં. ક્યાં દે દઉં બાપુ? એ મેરા સબ રાજ આપકો દે દેતા હું. આજ એટલો બાપજી હું રાજી થઈ ગયો તમારા ઉપર. આખો રાજ ચક્રવર્તી સમ્રાટ છું ને, તમને આપી દઉં. તો કે મેં તમારા બાપનું શું છે? અરે આ તો તમારા પરંપરાથી આવ્યું છે ને. તમને તમારા બાપા આપ્યો, તમારા બાપાને એના બાપા રાજ આપી દીધો, એના બાપા એને આપ્યું. આ તો પેઢી દર પેઢી ચાલતી આવી વાત છે, એમાં તારા બાપનું કાંઈ નથી. યાદી કે હા વાતો સાચી. આ રાજન મારું શું છે? હું તો તૈયાર ગદ્દીએ બેઠેલો, સિંહાસન સોનાના, રાજમહેલ ને છપ્પર પલંગો, નોકર ચાકર, એ તો બાપાના ટેમના. ये परंपरा तो चली आई हुई, तेरी नहीं है. તું તેરા કુછ આપ. ગુરુ પાસેથી જ્યારે તમે દક્ષિણા લઈ દીધી અને ગુરુ પાસેથી દક્ષિણા લઈ દીધા પછી તમારો હૃદય ઠરી ગયો હોય તો તમે તમારી વસ્તુ આપો. કોકના પાસે લઈને ઉછીના ના આપો. એ તો ઉછીના હે રાજ. તો બાપુ હું રાજગદ્દી પર બેઠો ને એને પછી જે અમારી રાજસત્તા હતી ને એની અંદર ખજાનો વધાર્યો મેં. આટલો પહેલાં નહોતો. હીરા પરના માણેક મોતી મેં ટેક્સ લગાડી દુનિયા પર, મારી પ્રજા પર, અને મારો પોતાનો ખજાનો અલગથી મેં ખૂબ વધાર્યો. એ આપી દે હું તો ये तो प्रजा का है. प्रजा का कलंक मुझे देना चाहता है. पहले तो अपने माता पिता की परंपरा तोड़ के मुझे देना चाहता है. उनका जूठा सब चाट के चले गए महलों को, वो मुझे देना है. और अब बेचारी प्रजा को तो लूट के तुमने ये हीरा खजाना बनाया, वो देना चाहता है. उसमें तेरा क्या है? तेरी वस्तु दे, कभी लिखनी नहीं. तो बाप जी विचार करो शू आपो. मारो शरीर आपी दो तो वो शरीर तो तेरा कहाँ है? तेरी माँ का दिया हुआ है. શરીર તો આપણને માં આપે ને. માં તમને શરીર આપી દે છે. એને પછી માય પછી એને સવારમાં ખવડાવે ને સાંજે ખવડાવે ને બપોરે ખવડાવે કરીને પુષ્ટ કરીને પછી તમને જગતમાં ખેલવા કૂદવા માટે છોડી દેતી હોય, જગતને લૂંટવા માટે છોડી દેતી હોય, કે કર્મ કરવા માટે માં તમને શરીર આપેલો છે. તમારે એમાં કાંઈ નથી. તેરી માં કા દિયા हुआ है ना. હા એ વાત તો સાચી. માં ના हो तो शरीर कौन दे તમને? तो बाप जी क्या करूँ? मेरा मन दे दो. तो कहा मन दे दे. मन तेरा है. मन व्यक्ति का खुद का होता है. मन आपी दे. પણ યાદ રાખજે, સંકલ્પ કર. મન મને આપી દીધા પછી એ મનનો સંકલ્પ વિકલ્પ તમારે બિલકુલ બંધ થઈ જાય. હું લઈ લઈશ ખેંચીને, મારામાં તાકાત છે, પણ તું ગુમસુમ થઈ જવાનું. પછી ઘણીવાર કે મારા મનમાં એ વિચાર હતા અને એ વિચાર થાય કાંઈ નહીં આવે, કાંઈ વાંધો વાળજી, મારે જોતો જ નથી. અને એને મન લઈ લીધું. મન લેતા વેતમાં આત્મા સ્થિર થઈ ગયો અને બ્રહ્મના દર્શન થઈ ગયા. જે કોઈ મહાત્મા પોતે દર્શન કર્યા હોય એ મહાત્માના સંસર્ગમાં, સંપર્કમાં, એ મહાત્માના સત્સંગમાં, એ મહાત્માના સાથેના પ્રયોજનમાં તમારા જીવનમાં શુદ્ધિ બુદ્ધિ અવતરણ થાય. તે દિવસથી જાણી ગયો એ કે વાસ્તવમાં ખાલી બોલનારા મહાત્માઓ ક્યારેય જીવનમાં પરિવર્તન ન લાવી શકે, પણ જે મોટા ઘરનું ખજાનું લઈને આવ્યા હોય ને લાવ્યા પછી એ પોતાની દ્રષ્ટિમાંથી તમારી દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવી દે અને પોતાનો આખો ધોધ તમારી અંદર ઉતારી દેતા હોય તો એ મહાત્મા તમારા જીવનમાં ચિંતનમાં શક્તિ આપે અને આની આ ચિંતનની શક્તિમાં તમારા જીવનમાં પરિવર્તન આવે. બીજું કાંઈ ન કર્યું. રામકૃષ્ણ પરમહંસે એ જ કરેલું. પણ પાત્ર જોઈએ. पात्र हो तो रामकृष्ण परमहंस का पात्र हो तो हम दे देते हैं, पर जिसके पास पात्र नहीं है तो उसको हम इतनी कीमती वस्तु कैसे दे दें? मैं ना पी सके ना. तो सांझ पड़े हमारा महात्माओ એ ફરવા ચાલ્યા જાય. જેમ જગતના માણસો બગીચાઓમાં ને બીજે ત્રીજે ફરવા જાય ને, હોટલોમાં ખાવામાં પીવામાં કે ચાલો ફરવા નીકળીએ 2 કલાક, એમ મહાત્મા તો દરરોજ ફરવા નીકળી જાય, દેહમાં હોતા જ નથી. अब તમને ને મને આ દેહમાંથી આત્માને બહાર કાઢીને જરીક ફરવા માટે, ભટકાવવા માટે યા ફરવા માટે, એને ક્યાંક લઈ જવા માટે તમને મને જુગતી નથી માલુમ ને. નરદેહ મળ્યું અને નરદેહ મળ્યા પછી જો એ આત્માના દેહથી અલગ કરવાની ક્રિયા એ નરદેહમાં નહીં શીખ્યા તો નરદેહની અંદરમાં ધૂળ ચાટી કહેવાય. અમારા શાસ્ત્રો એમ કહે છે. જો તમને ખૂબ ચીવટ હોય અને ચીવટના સાથે કંઈ જિંદગાનીમાં પરિવર્તન આવે, આવી દિવ્ય ભાવના હોય તો એટલો તો આપણે મર્યા પહેલાં કરી લેવાનું કે આપણા આ દેહના અંદરમાં ફસાઈ ગયેલા, મૂંઝાઈ ગયેલા આત્માને ક્યારેક બહાર કાઢી આ દેહના ખોડિયામાંથી, દેહના મંડળમાંથી, આ દેહની સીમાડામાંથી બહાર કાઢી અને ક્યારેક સ્વચ્છંદ એને ફરવા માટે ગગન મંડળની અંદરમાં
ફરવા માટે ત્યાં કોઈક રૂપના દર્શન થાય, વ્યાસના દર્શન થાય, વશિષ્ઠના થાય, અંગીરા ફરતા હોય, પારાસર ફરતા હોય, ગગનમંડળ બધા રમતા હોય, જે મોલાના રૂમ શમશદ તબરેજને ફરતા હોય એમાં મહાત્માનું દર્શન થાય. પણ આપણે આ પિંજરામાંથી આ પોપટને ક્યારે કાઢ્યો જ નથી બહાર. આ દેહના પિંજરામાં જ કોણ જાણે તમને મને શું ગમી ગયો છે કે આ દેહના પિંજરાની સાથે જેના સંબંધો છે એને સુખી કરવા અને પોતાની જાતને સુખી કરવા માટે જગતના પ્રપંચ ઇકઠ્ઠા કરીને એ માને કે એને સુખી કરવા માટે ઢગલો કરી દીધું અને મેં મારી જિંદગીમાં સુખ ભોગવી લીધું. એ પિંજરામાં જ પોપટ મરી જાય. કવિ સાહેબ ધર્મદાસ સાહેબને શ્વાસ ગુંજાર ગ્રંથ છે, શ્વાસ ગુંજાર ગ્રંથમાં સમજણ પાડી ધર્મદાસ મને જો મળ્યો છે ને તો એટલો તો શીખી લે ઓછામાં ઓછું કે આ દેહના પાંજરામાંથી આ પોપટને આત્માને જે એક સાંજે બહાર કાઢીને એને ફ્રી કરીને ગગનમાં ઉડવા દેવાનું. જે બોલ્યા કબૂતર પાળતા હોય લોકો પારેવા એ સાંજે એને ફરવા માટે છોડે અને પારેવા હરી ફરીને પાછા આવતા હોય, પાછા એનું લેમ કરી જતા હોય. એમ આ દેહમાં રાત્રે જ્યારે દુનિયા સૂઈ જાય ત્યારે તમારા દેહમાંથી આત્માને બહાર કાઢવાની યુક્તિ શીખી લઈ અને એને આત્માને ક્યાંક બહાર કાઢી અને આકાશ મંડળની અંદરમાં ચેતનને નૂરમય વાતાવરણમાં અંદર હરવા ફરવામાં રાખો તો આત્માની અંદરમાં આત્મા પણ આવે. આપણે ખાલી બોલીએ આત્માનું નામ શું, કોઈને પૂછો કે આત્માનું નામ શું, પરમાત્માનું નામ શું? પરમાત્માને કોઈ નામ નથી. આત્મા તમારા મારા અંદરમાં પરમાત્માનો અંશ બેઠેલો છે. આપણે એને આત્મરામ કહીએ. આત્મરામને ઓળખો, આત્મરામને ઓળખો. આત્મા જે છે એનું નામ પૂછવા જાઓ પરમાત્મા તો આત્મરામ નામ છે પરમાત્માનું, બીજો કોઈ નામ નથી. આત્મા જ પરમાત્માનો અંશ છે. રામ એટલે આનંદમય, જે રમતો હોય, આનંદ લેતો હોય. આત્મા આનંદમય છે, પરમાત્માનો અંશ છે એટલે આત્મરામ એનું નામ છે આત્માનું. તો આત્માના અંદરમાં જ આપણે પરમાત્માને તપાસો ને. આત્માનું જ નામ આત્મરામ છે. આત્મરામ જ પરમાત્મા તમારા મારા બેઠેલો છે. તો એને તપાસો તો એને અંદર ઉતરવાનું રહે ને. આપણે ડુંગરાઓમાં, પાણીમાં, નદીમાં કૂદીને જવાની ક્યાં જરૂર છે? જે રામ તમારામાં મારામાં રમી રહ્યો છે અને પરમાત્માનું નામ જ આત્મરામ છે તો એ આત્મરામ તો તમારા અંદર ઘટમાં છે. એને તપાસ કરો તો ઘટના અંદરમાં આપણે ક્યારે ડૂબકી મારવાની. અને એ આત્મરામને મળવા માટેના સૂત્રો શું છે એ જેને પોતાની જિંદગાનીમાં સૂત્રો અપનાવી લીધા હોય એને પૂછી લેવાય તો કોઈ મુશ્કેલ નથી. પછી આત્મરામ પોતાના મંડળમાં જવા માટે ઊંચો નીચો થાય. આ દેહના અંદરમાં મૂંઝાય છે. એ આપણે એટલી રીતે ટાઈટ કરીને બાંધી દીધી છે આત્માને આ 9 દરવાજાવાળા પિંજરામાં કે એક ટસથી મસ્ત થઈ શકતો નથી. આનંદ તો એને મારે સપનું થઈ ગયો. ગતિમાનતા આત્માના અંદરમાં સૌથી મોટો ગુણ છે ગતિમાનતા. અહીંથી ત્યાં ચાલ્યો જાય એ પણ શૂન્ય થઈ ગયો. પણ કોઈ જાણકાર હોય એ મહાત્મા તમને કહે ભાઈ भगत बने हो, साधु हो, साधना करते हो, सीता गुरु मिला है तो कभी મૂંઝાઈ ગયેલા આત્માને ઉપર દયા કરો ને એને ક્યારેક આ જળમાંથી કાઢીને ચેતનમાં થોડો ફરવા મોકળ્યા કરો તો એ આશીર્વાદ આપશે તમને. એ આત્મા આશીર્વાદ આપે કે ધન્યવાદ છે તમને હે ભગત કે તું મને આ મૂંઝવણવાળા વાતાવરણમાંથી બહાર કાઢી અને ગગનમંડળના મોટા વિહારમાં, ગગનમંડળના દિવ્ય વાતાવરણના અંદરમાં જ્યાં પરમ શાંતિ, પરમાનંદમ, પરમ સુખમ ત્યાં મને મોકલ્યો છે. ત્યારે મોલાના રૂમને ખબર પડી અરે મારા ગુરુજીને તો હું સમજતો કે મારા જેવા ભિખારી છે. આ તો કંઈ ઓળતા નથી, કંઈ પહેરતા નથી. એક ટાટનો કટકો શરીર પર લપેટે ને એક ટાટનો કટકો કમરમાં લપેટે અને હું ભીખ માંગવા જાઉં ગળીઓમાં तो मेरे साथ साथ घनी बार આવી જાય अरे रूम तुम अकेला अकेला भीख मांगने जाता है, मैं भी तो खाता हूँ ना तेरे साथ, चल आज मैं तेरे साथ चलता हूँ. આવો ધણી, બ્રહ્માંડનું ધણી જ્યાં કરોડો દેવીઓ ઝાડુ મારતી હોય ને કરોડો શેષનાગ જ્યાં નામ નામ બોલતા હોય એ ઠેકાણે ભાઈ ગાંસડી બાંધીને લઈ આવે ને એને જોયું ત્યારે ખબર પડી ત્યારે આટલું મોટું મહાન દિવ્ય મહાપુરુષ આવો રહેતો હોય છે. સત્યમાં દેખાવ નથી, સત્યમાં કર્તૃત્વ છે, કરી દેખાડવાની વાત છે. અને સત્યને જેને પામ્યો છે ને એને ભેગા રહેશે તો સત્યની આદત આપણે પડશે, બાકી નહીં પડે. શમશદ તબરેજની વાત કરું પાછી. અરબ દેશમાં એ ટાઈમમાં ઘણો સમાજ ભેગો થાય ને તો કે મૌલાના ચલો यात्रा करने चलेंगे, हज करने चलेंगे. कि भाई रहने दो ना, मुझे क्यों हज कराते हो? नहीं नहीं बाप जी आपको चलना पड़ेगा.
સમાજમાં રહેતા હોય, આગેવાન સમાજના, तो खूब हैरान परेशान चेलाओं घना था। बाप जी एक बार तो चलिए ना मक्का मदीना चल के आओ, हम भी तो देख रहे हैं कैसा क्या है। हमको आप पे श्रद्धा है, आपको जीवन का ध्येय मानते हैं, लेकिन दूसरी वस्तु को देखने से पता लगे ना कि दुनिया कितना प्रपंच में जीवन खत्म कर रही है। माता झुकाती है, नमाज पढ़ती है, ये करती है। आपके साथ हम घूमने चलेंगे मक्का मदीना। 6 महीना थी वारे वारे प्रार्थना करे शमशा तबरेज ने, चलो कोई बात नहीं। तो ए टाइम अरब देश में ऊँटो नહોતા चलता, गधड़ा पर यात्राओं करता था, गधा રાખતા था બધા। मुसलमान दरेक ने घर में 5-7 गधेड़ा હોય, तो गधो લઈ आया ત્યાંથી गधेड़ो। बाप जी बैठ जाइए गधेड़े पे, करीब 500 चेला साथ है। हम तो पैदल चलेंगे आपके साथ साथ, रात पर ત્યાં पड़ाव कर देंगे, रात पर आपका सत्संग करेंगे, आप घूमने चले जाओगे आकाश मंडल में, तो हम आपका रास्ता देखते रहेंगे। आप जब नीचे उतरोगे तो आपके चैतन्य में से हमको चैतन्य का खजाना मिले। साचा चेलाओ रात पर थमी जाए। गुरुजी આગળ, ચેલા પાછળ 500। ગુરુજીએ ગધેડા પર હમણાં બેસી ગયા, ગધેડા બાજુ મોઢો, એ બાજુ ગુરુજીની પીઠ। જંગલમાં ચાલે ત્યાં સુધી વાંધો નહીં, પણ કોઈ ગામ આવે ને, તો ગામ આવે ત્યારે ઓલે ગામડાવાળા જોવે કે આવો તો સીન જોયો નહીં। ગુરુજી એ ગધેડા પર ઊંધા બેઠેલા છે, અને આવા ગાંડા ગુણને પાછળ 500 ચેલાઓ પાગલ બનેલા છે। ચર્ચા કરવા માંડે, કાનમાં ઓલ્યાને કાનમાં બોલે, ઓલ્યાને કાનમાં ફૂંક મારે, ઓલે મારે, ચેલાઓને શરમ લાગી જાય। ગુરુજી એટલું સમજ્યા નહીં કે ગધેડો જ્યારે ચાલતો તો એની બાજુ મોઢો કરીને આપણે બેઠવું પડે કે નહીં, એની બાજુ પીઠ કરીને બેઠા અને ગધેડો ચાલ્યા કરે। ગુરુજીને ખબર નહીં ક્યાં ચાલે છે, અને અમારે શરમાવવું પડે। એ 2-3-4 ગામમાંથી નીકળ્યા પછી 2-4-5 ચેલા બોલ્યા, બાપજી એક પ્રાર્થના છે આપને, કવાય તો નહીં, અમારા ગુરુ છો, અમને તો કોઈ ચિંતા નથી, અમે તો તમારી સાથે રહેલા છે, તમારે દરેક ક્રિયાને અમે નમસ્કાર કરીએ। પણ આ ગામના લોકો ચર્ચા કરે છે કે આ ચેલાય ગાંડા છે ને ગુરુ ગાંડો છે, આ ગધેડો ચાલતો જાય છે, એને હમણાં ગુરુ બેઠેલા છે। तो गुरु बोले क्या करूं, मैं रात भर भजन करता हूँ ने, तुम सो जाते हो। और शमशा तबरेज तो महान पीर था। मैं रात भर भजन करता हूँ ने, वो मेरे भजन की धाराएं तुम्हारे पर चेलाओं पर पड़े, कभी कभी तुम नज़र तो नहीं मिलाते हो, पर कभी भूले भटके जो मेरे नज़र से नज़र मिल जाए तो मेरा सारा खजाना उतरे, तुम सबका भला हो, इसलिए मैं ऐसे करके बैठा हूँ। અને ગુરુ તો ચેલાને સન્મુખ હોય, ચેલા તો જ ગુરુ ચેલાનો બધો ભાવ ને। गुरु जब पीठ दे देगा तो क्या मिलेगा तुमको? तेरा चेलाओं खबर पड़ी रही यार, गुरु तो महान है, बोल मैं तो सामने करके बैठ जाऊंगा। गुरु जो पीठ देता है, गुरु पीठ देता तो कुछ नहीं मिलने वाला। गुरु के सन्मुख रहो और गुरु की नेत्र में नेत्र मिला के रहो। कितनी बार तुमको मैंने बता दिया है, तुम्हारा भला करने के लिए गांव के लोग भले ही मुझे पागल कहते रहे, महाराज गांडा से मैं सहन करते रहो, कारण के मैं तो तुम्हारो भलो करવું છે ને, मैं तुमसे कुछ लेता तो नहीं हूँ। रात्रे आखी रात हूँ परमात्मा ने पीऊँ छूँ, आखी रात परमात्मा मय बनी जाऊँ छूँ, आखी रात परमात्मा साथ रमत रमूँ छूँ। और ए बधी रमतनी बधी वस्तु ज्ञान वैराग शील संतोषना ढगला हूँ लईने आऊँ, पछी मारे शुं करवानुं? तमने मैं पुत्र मान्या छे शिष्योने, तो तमारी बाजू मारी कायम माटेनी दृष्टि रहे। त्यारे खबर पड़ी तो वास्तव में गुरु सामे दृष्टि रहेवी जोईए। चेलाने गुरुने सामे जीवन जीवવું જોઈએ, जेने जिंदगानी परिवर्तन जोतो होय तो। આપણે ગુરુના નજારામાં ક્યારે આવતા નથી, ક્યારે ઝપટવી નહીં આવ્યા હોય, એને જિંદગીમાં શું મળવાનું છે? સત્ય છે, અખંડ છે, અખંડમાં મળવું હોય તો આવા અખંડનો ખજાનો લઈને આવતા હોય મહાપુરુષો। એની હેરાફેરીમાં રહો, એના ટચમાં રહો। झिलमिल झलके नूर त्रिकुटी महल में, अरे पलटू बना हमारा काम संत की टहल में। संत पलटू का मैं बीजू कांई नहीं कर्यो, पण आवा दिव्य महापुरुष मारा गुरु मळी गया ने, एने पास टेल में ज रह्यो। एने बापजी ने पाणी भरी दीधुं, बापजी नो कमंडल लई ल्यो, पण मारी दृष्टि बापजी पर। बापजी शुं करे छे, बापजीनी दृष्टि क्यां छे? ए बापजीना खजाना पर मारी दृष्टि। जेम कोई घरमां रहेतो होय, 4 छोकरा 1 बाप, तो छोकरानी अंदर दृष्टि है कि आ खजानो बापूनो छे, मने मळी जाए, ओलो के मने मळी जाए, ओलो के मने मळी जाए। चारे चारनी पोतपोतानी जातने पुष्ट करवा माटे नहीं कि मने ज मळे तो हारो। एम पलटू साहेब के मारे तो ए ज खड़ी दृष्टि कि मारो खजानो मारा गुरुने मने मळवो जोईए, मारो खजानो बीजो न लई जाए।
પણ ગુરુ મહારાજ કે ભાઈ અમારે પાસે તો આખો દરિયો ભરેલો હોય છે, ગમે એટલા આવો ને 500 ચેલા પર નજર રાખીને સમસત તબરેજ બધાને શિષ્ય બનાવ્યા અને બધાને ઓલીએ બનાવી દીધા. ભજનાનંદી મહાપુરુષના સંસર્ગમાં સંપર્કમાં રહો, એની ટેલમાં રહો, એને હળતા મળતા રહો, તો એ મહાત્મા જે પરમાત્મા રાત્રે પીધું હોય એ પરમાત્માને પીધેલું સત્વ એ તમને આપે. એને રાખીને શું કરવું? બીજે દિવસે પાછું ભરવાનું છે ખજાનું, બીજે દિવસ દરિયામાં ડૂબકી મારવાનો છે. એ તો એની રાત ખાલી ન જાય. તમારી મારી રાત ખાલી જાય કે આજ બેઠા ધ્યાનમાં કલાક 2 કલાક ને કાલે નથી બેઠા, આપણી રાત ખાલી જાય. પણ આવા ઓલિયાની રાત ખાલી ન જાય. એને નશો છે. શરાબી હોય ને એ શરાબને અડ્ડા પર જાય જ શરાબ પીવા, એમાં પરમાત્માને પીવા માટે મહાપુરુષો પછી રાત પડી જાય ત્યારે એ પછી ત્યાં ચાલ્યા જ જાય. ખોળિયો પડી રહેતો હોય અને ખોળિયો ભલે પડી રહેતો હોય એ ત્યાં એ મહાદિવ્ય દરબારમાં જાય, પછી પરમાત્માને પીને પાછો આવે અને પછી એને બીજે આખા જગતના પાપી પ્રાણીઓનું ભલો કરવા માટે જા તેરા ભલા, જા તેરા ભલા, જા તેરા ભલા, આખી જિંદગી પોતાની જાતને કુરબાન કરે તમારે માટે. અને કુરબાન કરી અને પછી એને સાંજે તો પહોંચાડવાનું છે જ. ધ્યાન ભજન વિના, મોટા ગણના ઠેકાણાના સંતને મળ્યા વિના, એવી દિવ્ય દૃષ્ટિવાળા મહાત્માની દૃષ્ટિપાત દ્વારા આપણી જિંદગીમાં પરિવર્તન લાવ્યા વિના, અને પરમાર્થનો માર્ગ કોઈ સાવ લાડવા ખાવા જેવો તો નથી ને ભાઈ. બહુ સમજૂનો માર્ગ છે, જાગૃતનો માર્ગ છે, મૂર્ખાનું નથી. બહુ જાગૃત જીવ છે ને એ પરમાત્મા લાભ લઈ શકે પરમાત્મા. બાકી મૂળ માણસ હોતા હૈ હોતા જાएगा, ચલતા હૈ ચલતા રહેગા, એનું કાંઈ નહીં થાય. પરમાત્મા કૃપા કરી તમને સમને જાગૃત કરે, સાવચેત કરે અને પરિપુષ્ટ કરીને તમારી મારી સદબુદ્ધિને પાપાચારણીમાં ધર્માચારણી બનાવે કે તમને ધર્મની જ વાત શું છે, ભગવાન મંડળની જ વાત શું છે. આ મૃત્યુલોકના ખંડમાંથી નીકળીને અખંડમાં જવા માટેની વાત જાગે. એ બે ભાવ સાથે વિરામ બોલે સદગુરુદેવ મહારાજ.